નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત સેપરેટલી એક્સાઇટેડ એન્ડ સેલ્ફ એક્સાઇટેડ જનરેટર સિરીઝ શન્ટ અને કમ્પાઉન્ડ જનરેટર લેસન વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. આપણે સૌ જાણીએ છીએ કે વીજ શક્તિનો પ્રારંભિક તબક્કો ડીસી સ્વરૂપનો હતો, એટલે કે બેટરી કેમિકલ અસરથી બેટરી દ્વારા ડીસી સપ્લાયનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તે સમય દરમિયાન ડીસી જનરેટરનો વિકાસ થયો. અત્યારે હાલમાં વીજ શક્તિનું ઉત્પાદન, ઉપયોગો અને વિતરણ આપણે સૌ જાણીએ છીએ એસી રૂપમાં થાય છે. તેથી હાલ પહેલાંના સાપેક્ષે ડીસી જનરેટરનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. ડીસી મશીન એટલે એવું મશીન જે ડીસી સપ્લાય ઉત્પાદન કરે છે અથવા તો ડીસી સપ્લાય ઉપર કાર્ય કરે છે. ડીસી મશીનની અંદર ડીસી જનરેટર અને ડીસી મોટરનો સમાવેશ થાય છે. આપણે સમજીએ ડીસી જનરેટર એટલે શું. ડીસી જનરેટર એટલે જે મશીન યાંત્રિક ઉર્જાનું વીજ કાર્યશક્તિ ઉર્જામાં રૂપાંતર કરે છે તેવા ડીસી મશીનને ડીસી જનરેટર કહેવામાં આવે છે. ડીસી જનરેટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું ઉત્પાદન કરે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિમાં. જનરેટરની અંદર ઇનપુટમાં પ્રાઇમ મૂવરથી મિકેનિકલ એનર્જી આપવામાં આવે છે અને આઉટપુટમાં આપણને ડીસી સપ્લાય મળે છે. આપણે જોઈ શકીએ જ્યારે ડીસી જનરેટરને કોઈ સાધન પ્રાઇમ મૂવર વડે ફેરવવામાં આવે છે ત્યારે તે યાંત્રિક કાર્યશક્તિનું વીજ કાર્યશક્તિમાં રૂપાંતર કરે છે. ડીસી જનરેટરનું કામ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું છે. ડીસી જનરેટર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે ત્યારે તે વાહકમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ જે ઈએમએફ ઉત્પન્ન થાય છે તેની કિંમત વાહકના ચુંબકીય રેખા કાપવાના દળના પ્રમાણમાં હોય છે. હવે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ જે આપણે ડીસી જનરેટરની અંદર ઈએમએફ ઉત્પન્ન કરવાની વાત થઈ, તો ઈએમએફ ઉત્પન્ન થવા માટે 3 શરતોનું પાલન થવું જરૂરી છે. 3 શરતોમાં પહેલી શરત છે ચુંબકીય ક્ષેત્રની હાજરી, બીજી શરત છે વાહકની હાજરી, ત્રીજી શરત છે ચુંબકીય ક્ષેત્ર અને વાહક વચ્ચે સાપેક્ષ ગતિ. હવે આ 3 શરતોનું પાલન થવા માટે જે ડીસી જનરેટરની રચના કરવામાં આવી છે તે રચના સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા ડીસી જનરેટરના આપણે અમુક ભાગો વિશે સમજીએ. ડીસી જનરેટરના મુખ્ય 2 ભાગો છે. એક ફિલ્ડ સિસ્ટમ, બીજું છે આર્મેચર. ફિલ્ડ સિસ્ટમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફિલ્ડ સિસ્ટમની અંદર ફિલ્ડ પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ આવેલા હોય છે. ફિલ્ડ પોલ સિલિકોન સ્ટીલના લેમિનેશનથી બનેલા હોય છે. સિલિકોન સ્ટીલના લેમિનેશનથી કેમ ફિલ્ડ પોલને બનાવવામાં આવે છે? સિલિકોન સ્ટીલ ફિલ્ડ પોલની અંદર થતા હિસ્ટેરેસિસ લોસ ઓછા કરે છે, જ્યારે લેમિનેશનનો ઉપયોગ એડી કરંટ લોસ ઓછા કરવા માટે થાય છે. ફિલ્ડ પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે અને ફિલ્ડ પોલનું મુખ્ય કાર્ય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. ફિલ્ડ વાઇન્ડિંગ એનેમલથી ઇન્સ્યુલેટ કરેલા વાહકનું બનેલું હોય છે. તેને ફોર્મર ઉપર વીંટાળીને પોલ ઉપર ફિક્સ કરવામાં આવે છે. જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી સપ્લાય પસાર થાય ત્યારે ફિલ્ડ પોલ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ચુંબકીય ક્ષેત્રની હાજરી માટે ફિલ્ડ સિસ્ટમનું ડીસી જનરેટરમાં હોવું ખૂબ જ જરૂરી છે. ઈએમએફ ઉત્પન્ન થવાની પહેલી શરતને ફૂલફિલ કરવા માટે ફિલ્ડ સિસ્ટમ ડીસી જનરેટરની અંદર હોવી જરૂરી છે. ઈએમએફ ઉત્પન્ન કરવા માટેની બીજી શરતમાં વાહકની હાજરી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ શાફ્ટ ઉપર આર્મેચર ફિક્સ કરવામાં આવ્યું છે. આર્મેચરના ઉપર સ્લોટ હોય છે. સ્લોટની અંદર આર્મેચર વાઇન્ડિંગ હોય છે. એટલે વાહકની હાજરી માટે આર્મેચર વાઇન્ડિંગ અને આર્મેચરનું ડીસી જનરેટરની અંદર હોવું ખૂબ જ જરૂરી છે. ત્રીજી શરત છે ચુંબકીય ક્ષેત્ર અને વાહક વચ્ચે સાપેક્ષ ગતિ. જ્યારે આર્મેચરને પ્રાઇમ મૂવર વડે ફિલ્ડ પોલ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરવવામાં આવે છે ત્યારે આર્મેચર વાઇન્ડિંગની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ ડીસી જનરેટરના પ્રકાર. આપણે આગળ જોયું કે ડીસી જનરેટરની અંદર
EMF ઉત્પન્ન થાય છે અને EMF ઉત્પન્ન થવા માટે ફિલ્ડ સિસ્ટમ, આર્મેચર અને વાહકની ચુંબકીય ક્ષેત્રની અંદર સાપેક્ષ ગતિની શરતનું પાલન થવું જરૂરી છે. ડીસી જનરેટરના ફિલ્ડ પોલ દ્વારા ફિલ્ડ ઉત્પન્ન કરવાની જે રીત છે તેના આધારે ડીસી જનરેટરના 3 પ્રકાર છે. પરમેનન્ટ મેગ્નેટ મેથડ, બીજા 2 છે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. પરમેનન્ટ મેગ્નેટ મેથડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ થાય છે, જ્યારે સેપરેટલી એક્સાઇટેશન મેથડ અને સેલ્ફ એક્સાઇટેશન મેથડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. ડીસી જનરેટરનું વર્ગીકરણ ફિલ્ડ પોલ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના આધારે કરવામાં આવેલ છે. ફિલ્ડ પોલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટ અને પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ ટાઈપ જે જનરેટર હોય છે તેની અંદર ફિલ્ડ એક્સાઇટેશન માટે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર અને સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટર છે તેના પણ 3 મુખ્ય પ્રકાર છે: સિરીઝ જનરેટર, શન્ટ જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટર. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના જે આ 3 પ્રકાર છે તે 3 પ્રકારનું વર્ગીકરણ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના કનેક્શનના આધારે કરવામાં આવેલ છે. આ પ્રકારના જનરેટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ થાય છે. પરમેનન્ટ મેગ્નેટની ફિલ્ડ સ્ટ્રેન્થ કોન્સ્ટન્ટ હોય છે. પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ જનરેટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કોઈ બાહ્ય પરિબળની જરૂર પડતી નથી. પરમેનન્ટ જનરેટરની લાક્ષણિકતા લાંબા સમય સુધી ચુંબકીય ગુણધર્મ ધરાવવાની હોવાથી તેની અંદર ચુંબકીય ક્ષેત્ર હાજર જ હોય છે. પરમેનન્ટ મેગ્નેટ આયરન, નિકલ અને કોબાલ્ટ જેવા મટીરિયલથી બનાવવામાં આવે છે. કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ હોવાના કારણે આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF સ્પીડ પર આધાર રાખે છે. જેમ જેમ સ્પીડ વધશે તેમ તેમ EMFની કિંમત વધતી જશે અને એક ચોક્કસ સ્પીડે રેટેડ EMF મળશે. પરમેનન્ટ મેગ્નેટ જનરેટરનો ઉપયોગ. આ પ્રકારના પરમેનન્ટ મેગ્નેટ જનરેટરનો ઉપયોગ મેગર, સાયકલના ડાયનેમો અથવા તો હેન્ડ ઓપરેટેડ બેટરી ચાર્જરની અંદર થાય છે. હવે આપણે સમજશું ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટર. ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટર, આ જનરેટરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ફિલ્ડ પોલનો ઉપયોગ થાય છે. ફિલ્ડ પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ કરીને તેમાં કરંટ પસાર કરીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની અલગ અલગ અસરો વિશે આપણે જાણીએ છીએ: હીટિંગ ઇફેક્ટ, મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ, કેમિકલ ઇફેક્ટ. તેમાંની મેગ્નેટિક ઇફેક્ટ ચુંબકીય અસરના સિદ્ધાંત ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટ જનરેટર અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટાઈપ જનરેટરના 2 પ્રકાર છે: સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. આપણે હવે સમજશું સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. આ જનરેટરમાં ફિલ્ડને એક્સાઇટ કરવા માટે બહારથી ફિલ્ડને ડીસી સપ્લાય આપવામાં આવે છે. તો આના પરથી આપણે સમજી શકીએ છીએ કે ફિલ્ડને એક્સાઇટ કરવા માટે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ છે ફિલ્ડ વાઇન્ડિંગ છે. ફિલ્ડને એક્સાઇટ કરવા માટે બાહ્ય ડીસી સોર્સથી સપ્લાય આપવામાં આવે છે. ફિલ્ડમાં વીજ પ્રવાહ પસાર થવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ છે આર્મેચર છે જનરેટરનું. આર્મેચરના 2 છેડા છે A1, A2. આ છે ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગના 2 છેડા છે F1, F2. ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ વચ્ચે કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી. આ બંને ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ હોય છે અને એટલે જ આ પ્રકારના જનરેટરનું નામ સેપરેટલી એક્સાઇટેડ જનરેટર છે. હવે બીજો પ્રકાર છે સેલ્ફ એક્સાઇટેડ જનરેટર. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના ફિલ્ડ પોલ સિલિકોન સ્ટીલના બનેલા હોય છે અને તેની અંદર પહેલાંથી થોડું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોય છે. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટનો એવો ગુણધર્મ જેની અંદર બાહ્ય પરિબળથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે તેને હટાવી દેવામાં આવે તો પણ એ મેગ્નેટિક મટીરિયલની અંદર થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર હાજર હોય છે અને એ ચુંબકીય ક્ષેત્ર જે હાજર હોય છે તેને આપણે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ કહીએ છીએ. જ્યારે આર્મેચર ફરવાનું ચાલુ થાય છે
ત્યારે તે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની ચુંબકીય રેખાઓ કાપે છે, જેના કારણે થોડું EMF ઉત્પન્ન થાય છે, જે વાઇન્ડિંગને આપવામાં આવે છે. જ્યારે પ્રાઇમ મૂવરથી આર્મેચરને ફેરવવામાં આવે ત્યારે બે ફિલ્ડ પોલ વચ્ચે રહેલા ચુંબકીય ક્ષેત્રને આર્મેચરના વાહક કટ કરે છે. તેથી તેની અંદર થોડું EMF ઉત્પન્ન થાય છે. જે થોડું EMF ઉત્પન્ન થાય છે તેનું કારણ છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે પહેલેથી હાજર ચુંબકીય ક્ષેત્ર. આર્મેચર વાઇન્ડિંગની અંદર ઉત્પન્ન થયેલા EMFના કારણે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર થોડો વીજ પ્રવાહ વહે છે, જેના કારણે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રકારના જનરેટરને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહેવામાં આવે છે. તો આપણે આ સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કેમ કહીએ છીએ? કેમ કે જનરેટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કોઈ પણ બાહ્ય સોર્સની જરૂર પડતી નથી. ફિલ્ડ પોલને એક્સાઇટ કરવા માટે આર્મેચરમાં ઉત્પન્ન થયેલા EMFનો જ ઉપયોગ કરવામાં આવે છે. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે જે EMF આર્મેચર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થાય છે તે વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા EMFને આપણે ફિલ્ડ વાઇન્ડિંગને આપીએ છીએ. અને ફિલ્ડ વાઇન્ડિંગની અંદર ધીરે ધીરે જે ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ છે તે ધીરે ધીરે વધતું જાય છે. ચુંબકીય ફ્લક્સ વધે એટલે આર્મેચરમાં ઉત્પન્ન થતો EMF વધે. આમ ઉત્તરોત્તર ઉત્પન્ન થતું ફ્લક્સ વધતું જાય છે અને આર્મેચરમાં ઉત્પન્ન થતો EMF વધતો જાય છે. અને આ સિદ્ધાંત ઉપર સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કાર્ય કરે છે. આપણે હવે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ વિશે થોડું સમજીએ. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક મટીરિયલનો એવો ગુણધર્મ છે કે જેની અંદર પહેલેથી ચુંબકીય લાક્ષણિકતા, ચુંબકીય ગુણધર્મ હાજર હોય છે. આપણે જે બાહ્ય પરિબળથી ચુંબકીય ગુણધર્મ અથવા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટમાં, એ જો હટાવી દેવામાં આવે તો પણ ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર થોડુંક ચુંબકીય ગુણધર્મ હાજર રહે છે. કે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ વગર સેલ્ફ એક્સાઇટેડ જનરેટર તેના વોલ્ટેજ ઉત્પન્ન કરી શકતું નથી. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ના હોય તો જ્યારે પ્રાઇમ મૂવરથી આપણે આર્મેચરને ફેરવવાનું ચાલુ કરીએ ત્યારે વાહક કોઈપણ પ્રકારના ચુંબકીય ક્ષેત્ર ના હોવાના કારણે EMF ઉત્પન્ન કરતું નથી. જનરેટરના ફિલ્ડ પોલ્સ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ધરાવે છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં ફિલ્ડને એક્સાઇટ કરવા માટે આર્મેચરમાં ઉત્પન્ન થયેલ EMF જ વપરાય છે અને એક્સાઇટેશન માટે બહારના કોઈ સપ્લાયની જરૂર રહેતી નથી. બહારના સોર્સની જરૂર નથી પડતી કેમ કે ઓલરેડી ઇલેક્ટ્રોમેગ્નેટ જે પોલ હોય છે, ફિલ્ડ પોલ હોય છે, તેમાં થોડું ઘણું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોય છે. હવે ફિલ્ડ પોલની અંદર રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ કયા કયા કારણોથી આપણે ગુમાવી શકીએ છીએ તે સમજીએ. એક કારણ છે લાંબા સમય સુધી જનરેટરને ચલાવ્યા વગર રહેવા દેવાથી. બીજું કારણ છે હેવી ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ થવાથી. ત્રીજું કારણ છે જનરેટરને ઊંચા તાપમાને રાખવાથી. અને ચોથું કારણ છે વારંવાર તેમજ વધારે સમય તેની નિયત દિશાથી ઉલટી દિશામાં ફેરવવાથી. આ મુખ્ય 4 કારણો છે જેના કારણે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ગુમાવી શકીએ છીએ. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ પ્રાપ્ત કરવાની રીતો. તો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ પ્રાપ્ત કરવાની ઘણી બધી રીતો છે, પણ એમાંથી ફિલ્ડ ફ્લેશની રીત ખૂબ જ પ્રચલિત છે. આ મેથડમાં બેટરી કે અન્ય DC સોર્સને થોડા સમય માટે ફિલ્ડની પેરેલલમાં જોડવામાં આવે તો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ફરી મેળવી શકાય છે. બેટરી અથવા તો અન્ય કોઈ પણ DC સોર્સને જો આપણે ફિલ્ડ વાઇન્ડિંગ સાથે પેરેલલમાં જોડીએ તો આપણને ગુમાવેલું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ફરીથી મળી શકે છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના પ્રકાર. આપણે DC જનરેટરનું વર્ગીકરણ જે સમજ્યા તેમાં સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સિરીઝ જનરેટર, બીજું શન્ટ જનરેટર અને ત્રીજું કમ્પાઉન્ડ જનરેટર. આ 3 પ્રકારના જનરેટરનું વર્ગીકરણ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના કનેક્શનના આધારે કરવામાં આવેલું છે. તો આપણે એક એક કરીને 3 પ્રકારના જનરેટરને વિસ્તારથી સમજીશું. સૌપ્રથમ છે સિરીઝ જનરેટર. સિરીઝ જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર વાઇન્ડિંગ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે, જેથી આ પ્રકારના જનરેટરને સિરીઝ DC જનરેટર કહેવામાં આવે છે. સિરીઝ DC જનરેટરની અંદર જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે તે શન્ટ જનરેટરની સરખામણીમાં જાડા તારનું અને ઓછા આટાનું હોય છે, જેથી તેનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. DC સિરીઝ જનરેટરની આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ જે દર્શાવવામાં આવેલું છે તે આર્મેચર છે. આર્મેચરના જોડે સિરીઝમાં જ
ફિલ્ડ વાઇન્ડિંગને જોડવામાં આવેલું છે. જ્યારે આર્મેચર સાથે સિરીઝમાં ફિલ્ડ વાઇન્ડિંગને જોડવામાં આવે છે ત્યારે આવા પ્રકારના જનરેટરને સિરીઝ જનરેટર કહેવામાં આવે છે. સિરીઝ જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગ જાડા તાણનું અને ઓછા આટાનું હોય છે, એટલે તેનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. આપણે રેઝિસ્ટન્સ અવરોધનો નિયમ જાણીએ છીએ. અવરોધ કોઈપણ વાહકનો અવરોધ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અહીંયા જાડો તાર અને ટૂંકો તાર હોવાના કારણે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગનું અવરોધ રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછું હોય છે. સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગને પોલ ઉપર ફિક્સ કરવામાં આવે છે અને તેના કનેક્શન માટે તેના છેડા બાર ટર્મિનલ બોક્સ સુધી ખેંચવામાં આવે છે. ડીસી સિરીઝ જનરેટરની કાર્યપદ્ધતિ આપણે આગળ સર્કિટ ડાયાગ્રામમાં જોયું. જ્યારે ડીસી સિરીઝ જનરેટરને લોડ સાથે જોડવામાં આવે ત્યારે આર્મેચર, ફિલ્ડ વાઇન્ડિંગ અને લોડ ત્રણેયનું જોડાણ સિરીઝમાં થાય છે. જ્યારે જનરેટર સાથે લોડ જોડી ચાલુ કરવામાં આવે છે ત્યારે સિરીઝ ફિલ્ડ, આર્મેચર અને લોડ ત્રણેય સિરીઝમાં જોડાય છે. આ પ્રકારના જનરેટરમાં લોડ જોડાય ત્યારે જ સર્કિટ પૂર્ણ થઈ ફિલ્ડ એક્સાઇટ થાય છે અને જનરેટર વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. જેમ જેમ લોડ વધતો જાય છે તેમ તેમ સિરીઝના ફ્લક્સમાં વધારો થતો જાય છે, એટલે ઉત્પન્ન EMF પણ વધતા જાય છે. તો ડીસી સિરીઝ જનરેટરની અંદર એક વસ્તુ ફાઇનલ થઈ કે ભાઈ આર્મેચર સાથે ફિલ્ડ વાઇન્ડિંગનું જોડાણ સિરીઝમાં છે અને જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર અને લોડ ત્રણેયનું જોડાણ સિરીઝમાં થાય છે અને સર્કિટ પૂર્ણ થાય છે. અને સર્કિટ પૂર્ણ થાય તો જ ડીસી સિરીઝ જનરેટર EMF ઉત્પન્ન કરી શકે છે. જો લોડ ઓપન કરી નાખવામાં આવે તો ડીસી સિરીઝ જનરેટરમાં શું થાય? જો લોડ ઓપન કરી નાખીએ તો લોડ કરંટ શૂન્ય થઈ જાય. લોડ કરંટ શૂન્ય થઈ જાય તો ફિલ્ડ વાઇન્ડિંગમાં વહેતો એક્સાઇટેશન કરંટ પણ શૂન્ય થઈ જાય છે. જેથી આ પ્રકારના જનરેટરને ખાસથી લોડ જોડ્યા પછી જ ચાલુ કરવું જોઈએ. આપણે ડીસી સિરીઝ જનરેટરને લોડ જોડ્યા વગર ચાલુ કરવું જોઈએ નહીં. લોડ જોડીને જ ચાલુ કરવું જોઈએ, કેમ કે જો ઓપન સર્કિટ હશે તો લોડ કરંટ શૂન્ય થવાના કારણે ફિલ્ડ કરંટ પણ શૂન્ય થઈ જશે અને ડીસી સિરીઝ જનરેટર EMFનું ઉત્પાદન કરી શકશે નહીં. ઓપન સર્કિટ કન્ડિશનની અંદર લોડ કરંટ તો શૂન્ય હશે પણ ટર્મિનલ ઉપર જો આપણે વોલ્ટેજ માપશું તો થોડા વોલ્ટેજ મળશે. એ વોલ્ટેજ મળવાનું મુખ્ય કારણ છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. એ જે વોલ્ટેજ બતાવશે આપણને તે વોલ્ટેજ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે હશે. ડીસી સિરીઝ જનરેટરના ઉપયોગ વિશે આપણે હવે જાણીશું. ડીસી સિરીઝ જનરેટરનો ઉપયોગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ, સિરીઝ લાઇટનિંગ ડેકોરેશન અથવા આર્ક લેમ્પ જેવી એપ્લિકેશનમાં થાય છે. સેલ્ફ એક્સાઇટેડ જનરેટરનો બીજો પ્રકાર છે ડીસી શન્ટ જનરેટર. ડીસી શન્ટ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ પેરેલલમાં જોડવામાં આવે છે. અહીંયા આપણે સર્કિટ ડાયાગ્રામથી સમજશું. આ છે આર્મેચર છે, આ છે ફિલ્ડ વાઇન્ડિંગ છે. આર્મેચર જોડે ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન પેરેલલમાં કરવામાં આવેલ છે, જેથી આ પ્રકારના જનરેટરને શન્ટ જનરેટર કહેવામાં આવે છે. ડીસી શન્ટ જનરેટરનું વાઇન્ડિંગ ડીસી સિરીઝ જનરેટરના સાપેક્ષે પાતળા તાણનું અને વધારે આટાનું હોય છે. તો અહીંયા અવરોધના નિયમ અનુસાર જોઈએ તો જો વાહકનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું હશે અને લંબાઈ વધારે હશે તો એ વાહકનો અવરોધ પણ વધારે હશે. શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો અવરોધ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કરતાં વધારે હોય છે. હવે આપણે શન્ટ જનરેટરની કાર્યપદ્ધતિ સમજશું. શન્ટ જનરેટર સેલ્ફ એક્સાઇટેડ જનરેટર હોવાથી તેના પોલની અંદર પહેલાંથી થોડું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હશે, જેના કારણે જ્યારે આપણે આર્મેચરને પ્રાઇમ મૂવર વડે ફેરવશું ત્યારે થોડા ઘણા ચુંબકીય ક્ષેત્ર હાજર હોવાના કારણે EMF ઉત્પન્ન થશે અને શન્ટ ફિલ્ડ આર્મેચરની પેરેલલમાં જોડાયેલું હોવાથી ફિલ્ડ વાઇન્ડિંગની અંદર થોડો વીજ પ્રવાહ પસાર થશે. આથી તેમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે એટલે ફરી થોડું વધારે EMF ઉત્પન્ન થશે. તો જેમ જેમ EMF
ઉત્પન્ન થતું જશે વધુ, તેમ તેમ વીજ પ્રવાહ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર થવાના કારણે વધુ ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થતું રહેશે. આમ ઉત્તરોત્તર ચુંબકીય ફ્લક્સ વધવાના કારણે જ્યારે જનરેટર રેટેડ સ્પીડે પહોંચશે ત્યારે રેટેડ EMF ઉત્પન્ન થશે. શન્ટ જનરેટરની સાવચેતી. શન્ટ જનરેટરને લોડ જોડીને ચાલુ કરવું જોઈએ નહીં. આપણે આગળ સમજ્યા સિરીઝ જનરેટર, DC સિરીઝ જનરેટરને લોડ જોડીને જ ચાલુ કરવું જોઈએ. એનાથી ઊંધો અહીંયા DC શન્ટ જનરેટરને લોડ જોડીને ચાલુ કરવું જોઈએ નહીં, કારણ કે લોડનો અવરોધ ઓછો હોય છે જ્યારે શન્ટ ફિલ્ડનો અવરોધ વધારે હોય છે. આગળ જોયું આપણે શન્ટ ફિલ્ડ પાતળા તારની અને વધુ આટાની હોય છે, જેથી શન્ટ ફિલ્ડનો અવરોધ વધારે હોય છે. અને પેરેલલ સર્કિટના નિયમથી આપણે જોઈએ આર્મેચરની અંદર જે કરંટ ઉત્પન્ન થાય છે તેને પસાર થવા માટે બે રસ્તા છે, એક શન્ટ ફિલ્ડ અને એક લોડ. જો લોડ જોડીને ચાલુ કરશું તો લોડનો અવરોધ ઓછો હોવાના કારણે જે આર્મેચર ઉત્પન્ન થતા EMFના કારણે જે કરંટનો પ્રવાહ વહે છે તે શન્ટ ફિલ્ડમાં જશે નહીં અને ટોટલી લોડ કરંટ સાઈડ જશે, જેથી શન્ટ ફિલ્ડની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ન થવાના કારણે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશે નહીં, જેથી શન્ટ જનરેટરને લોડ જોડીને ચાલુ કરવું જોઈએ. જ્યાં સુધી શન્ટ જનરેટર રેટેડ વોલ્ટેજ ઉત્પન્ન ના કરે ત્યાં સુધી લોડ જોડવો જોઈએ નહીં. શન્ટ જનરેટરનો ઉપયોગ. શન્ટ જનરેટરનો ઉપયોગ જ્યાં કોન્સ્ટન્ટ લોડ જોઈતો હોય, અચળ વોલ્ટેજ જોઈતા હોય તેવી જગ્યાએ થાય છે. બેટરી ચાર્જિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ અને સેન્ટ્રીફ્યુગલ પંપ વગેરે જગ્યાએ DC શન્ટ જનરેટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આપણે સેલ્ફ એક્સાઇટેડ જનરેટરના ત્રીજા પ્રકારના જનરેટર વિશે સમજીશું, કમ્પાઉન્ડ જનરેટર. કમ્પાઉન્ડ જનરેટર એટલે શું? તો કમ્પાઉન્ડ જનરેટરની અંદર આ જનરેટરનો પ્રકાર પણ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના જોડાણના આધારે પાડવામાં આવેલો છે. કમ્પાઉન્ડ જનરેટરની અંદર સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી આ પ્રકારના જનરેટરને કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. રચનામાં આપણે જે સમજ્યા હતા તેમાં સિરીઝ વાઇન્ડિંગ જે હોય છે એ ફ્રેમની નજીક હોય છે, જ્યારે શન્ટ વાઇન્ડિંગ હોય છે તે પોલની નજીક હોય છે. કમ્પાઉન્ડ જનરેટરની અંદર શન્ટ વાઇન્ડિંગનું આર્મેચર વાઇન્ડિંગ સાથેના કનેક્શનના આધારે બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જો શન્ટ વાઇન્ડિંગનું કનેક્શન ફક્ત આર્મેચર જોડે હોય તો તેવા પ્રકારના જનરેટરને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. અને જો શન્ટ વાઇન્ડિંગનું કનેક્શન સિરીઝ વાઇન્ડિંગ અને આર્મેચર બંનેની સાથે પેરેલલમાં હોય તો તેવા પ્રકારના જનરેટરને લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. કમ્પાઉન્ડ જનરેટરની કાર્ય પદ્ધતિ છે. જ્યારે DC કમ્પાઉન્ડ જનરેટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે તેના શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગમાં EMF ઉત્પન્ન થાય છે, જેના કારણે EMF વધે છે. આ રીતે ટર્મિનલ પર સ્થિર વોલ્ટેજ મળે છે. અહીં સિરીઝ જનરેટર અને શન્ટ જનરેટર બંનેના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પાઉન્ડ જનરેટરની અંદર સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડ બંને હોવાના કારણે કમ્પાઉન્ડ જનરેટરની લાક્ષણિકતા સિરીઝ અને શન્ટ જનરેટરના ગુણધર્મના સમન્વયવાળી હોવાના કારણે નો લોડથી ફૂલ લોડ સુધી ટર્મિનલ વોલ્ટેજની અંદર કોઈ ખાસ ફેરફાર થતો નથી. કમ્પાઉન્ડ જનરેટરના પણ જે આપણે બે પ્રકાર સમજ્યા, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, તેના પણ બે પેટા પ્રકાર છે. શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરમાં શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર અને બીજો છે શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. જ્યારે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પેટા પ્રકાર છે, લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર અને બીજો છે લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. હવે જુઓ, આ જે કમ્પાઉન્ડ જનરેટરના બે પ્રકાર છે ને એના પણ પેટા બે પ્રકાર છે. આ બધા પ્રકારનું વર્ગીકરણ ફિલ્ડ વાઇન્ડિંગના આર્મેચર વાઇન્ડિંગ સાથેના કનેક્શનના આધારે કરવામાં આવેલ છે. તો આપણે એક એક કરીને દરેક પ્રકારના જનરેટરના ફિલ્ડ વાઇન્ડિંગમાં શન્ટ વાઇન્ડિંગ અને સિરીઝ વાઇન્ડિંગ અથવા તો શન્ટ વાઇન્ડિંગનું આર્મેચર વાઇન્ડિંગ સાથેના કનેક્શનને સમજીશું. શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની અંદર
જો સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડને આકૃતિ મુજબ જોડવામાં આવે છે કે જેથી સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડને મદદ કરે છે તો તેવા જનરેટરને શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડને મદદ કરે છે. તો આ પ્રકારના કનેક્શનવાળા જનરેટરને શોર્ટ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. જો સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડને આકૃતિ મુજબ જોડવામાં આવે, અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જેથી સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડનો વિરોધ કરે છે. સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ અને શન્ટ ફિલ્ડનો ફ્લક્સનો દિશા અલગ અલગ છે તો તેવા જનરેટરને શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. જો સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડને, અહીંયા આપણે જોઈ શકીએ છીએ, સિરીઝ ફિલ્ડ અને શન્ટ ફિલ્ડનું જોડાણ એ રીતે કરવામાં આવે કે જેથી સિરીઝ ફિલ્ડનો ફ્લક્સ શન્ટ ફિલ્ડને મદદ કરે, એક જ દિશામાં છે જુઓ બંને, તો તેવા જનરેટરને લોંગ શન્ટ ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. આ પ્રકારના જનરેટરની અંદર જો શન્ટ ફિલ્ડ અને સિરીઝ ફિલ્ડનું જોડાણ એ રીતે કરવામાં આવે કે જેથી સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડના ફ્લક્સનો વિરોધ કરે, તો આ પ્રકારના જનરેટરને લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કહેવામાં આવે છે. તો સીબીટી એક્ઝામમાં પૂછાતા એમસીક્યુ વિશે આપણે થોડું સમજીશું. તો પહેલો સવાલ છે, કયું મશીન મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે? વિકલ્પ 1 છે મોટર, વિકલ્પ 2 છે ટ્રાન્સફોર્મર, વિકલ્પ 3 છે જનરેટર, વિકલ્પ 4 છે બેટરી. તો આપણે જાણીએ છીએ કે જનરેટર છે તે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તો આનો સાચો જવાબ શું આવશે? જનરેટર. બીજો સવાલ, કયા જનરેટરમાં ફિલ્ડ અને આર્મેચર વાઇન્ડિંગ પેરેલલમાં હોય છે? તો આના 4 વિકલ્પ છે. પહેલો વિકલ્પ છે શન્ટ જનરેટર, બીજો વિકલ્પ છે અલ્ટરનેટર, ત્રીજો વિકલ્પ છે સિરીઝ જનરેટર, ચોથો વિકલ્પ છે કમ્પાઉન્ડ જનરેટર. આપણને ખબર છે કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના જોડાણના આધારે ડીસી જનરેટરનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આનો સાચો જવાબ આવશે શન્ટ જનરેટર, કેમ કે શન્ટ જનરેટરની અંદર ફિલ્ડ અને આર્મેચર વાઇન્ડિંગને પેરેલલમાં જોડવામાં આવે છે. ત્રીજો સવાલ છે, કયા જનરેટરમાં ડીસી એક્સાઇટેશનને વધઘટ કરી શકાતું નથી? આના 4 વિકલ્પ છે. વિકલ્પ 1 છે પરમેનન્ટ મેગ્નેટ જનરેટર, બીજો છે સેપરેટલી એક્સાઇટેશન જનરેટર, ત્રીજો છે સેલ્ફ એક્સાઇટેશન જનરેટર, ચોથો છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. સ્ટાર્ટિંગમાં સમજ્યા હતા કે પરમેનન્ટ મેગ્નેટ જનરેટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પરમેનન્ટ મેગ્નેટનો ઉપયોગ થાય છે અને પરમેનન્ટ મેગ્નેટની અંદર કોન્સ્ટન્ટ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેથી સાચો જવાબ આવશે પરમેનન્ટ મેગ્નેટ જનરેટર, કેમ કે તેની અંદર ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ હોય છે અને એનું એક્સાઇટેશનને આપણે વધઘટ કરી શકતા નથી. નેક્સ્ટ સવાલ, આ ખૂબ જ અગત્યનો સવાલ છે, સીબીટી એક્ઝામમાં પૂછાય છે. આકૃતિમાં દર્શાવેલ ડીસી જનરેટરનું નામ શું છે? આ રહી આકૃતિ. એના 4 વિકલ્પ છે. એક છે સિરીઝ જનરેટર, બીજું છે શન્ટ જનરેટર, ત્રીજું સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, ચોથું છે કમ્પાઉન્ડ જનરેટર. તો કોઈ પણ જનરેટરના કનેક્શનના આધારે નક્કી કરી શકીએ કે તે જનરેટર કયા પ્રકારનું છે. શેના કનેક્શનના આધારે? ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગના કનેક્શનના આધારે આપણે નક્કી કરી શકીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આ છે આર્મેચર વાઇન્ડિંગ, બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ કનેક્શન નથી, એટલે સેપરેટલી ફિલ્ડને એક્સાઇટ કરવામાં આવે છે. તો આનો સાચો જવાબ આવશે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. નેક્સ્ટ સવાલ, આકૃતિમાં દર્શાવેલ ડીસી જનરેટરનું નામ શું છે? બરાબર, આ રહી આકૃતિ. આ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે, આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે. આના 4 ઓપ્શન છે. ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, બીજું છે ડિફરન્શિયલી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, ત્રીજું છે ક્યુમ્યુલેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, ચોથું છે ડિફરન્શિયલી શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. આપણે જેમ કમ્પાઉન્ડ જનરેટરના પેટા પ્રકાર સમજ્યા, તેની અંદર મુખ્ય 2 પ્રકાર હતા, લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જે લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર હતું
તેમાં શન્ટ વાઇન્ડિંગના આર્મેચર સાથેના જોડાણના આધારે આપણે એ સમજ્યા હતા. તો પહેલાં તો આપણે આમાંથી એ નક્કી કરી દઈએ કે આર્મેચર સાથે શન્ટ ફિલ્ડનું વાઇન્ડિંગ છે. શન્ટ ફિલ્ડના વાઇન્ડિંગ સાથે આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગ બંને પેરેલલમાં જોડાયેલા છે. તો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે આ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર નથી. હવે રહ્યા બે વિકલ્પ, ક્યુમ્યુલેટિવ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને બીજો છે ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જે કનેક્શન ડાયાગ્રામ દર્શાવેલ છે તે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર છે. હવે આ ક્યુમ્યુલેટિવ છે કે ડિફરન્શિયલ એ જો સિરીઝ ફિલ્ડ શન્ટ ફિલ્ડની ઉલટી દિશાની અંદર હોય અને સિરીઝ ફિલ્ડ શન્ટ ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતા ઈએમએફનો વિરોધ કરતી હોય તો આ પ્રકારના જનરેટરને આપણે ડિફરન્શિયલ લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર કહીએ છીએ. તો આનો સાચો જવાબ આવશે ડિફરન્શિયલી લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો શન્ટ ફિલ્ડ આર્મેચરની પેરેલલમાં જોડાયેલું હોય તો તેવા કમ્પાઉન્ડ જનરેટરનું નામ શું છે? જુઓ આ સવાલ ધ્યાનથી સમજજો. આપણે બીજો સવાલ હતો, શન્ટ ફિલ્ડને આર્મેચરની પેરેલલ સાથે જોડવામાં આવે તો તે કયા પ્રકારનું જનરેટર છે? અને આ સવાલની અંદર શન્ટ ફિલ્ડને આર્મેચરની પેરેલલમાં જોડવામાં આવ્યું હોય તો તેવા કમ્પાઉન્ડ જનરેટરનું નામ શું છે? તેવા કમ્પાઉન્ડ જનરેટરનું નામ શું છે? આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. તો કમ્પાઉન્ડ જનરેટર આપણે જે લાસ્ટમાં સમજ્યા તો એની અંદર જો શન્ટ ફિલ્ડ ફક્ત આર્મેચર સાથે પેરેલલમાં જોડવામાં આવ્યું છે તો એ કયા પ્રકારનું જનરેટર હશે? તો જો આના વિકલ્પ છે લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર, ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, ડિફરન્શિયલી કમ્પાઉન્ડ જનરેટર અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. તો પહેલાં તો કોઈ પણ પ્રકારનું બીજું એક્સપ્લેનેશન નથી એટલે આ બંને ઓપ્શન નીકળી જશે. હવે રહ્યા લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. જો ફિલ્ડને આર્મેચર અને સિરીઝ ફિલ્ડ સાથે પેરેલલમાં જોડવામાં આવે તો તેને લોંગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર કહે છે. પણ ફક્ત આર્મેચર સાથે પેરેલલમાં જોડવામાં આવ્યું છે તો આનો સાચો જવાબ આવશે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. તો મિત્રો આજે આપણે સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર વિશે વિસ્તારમાં સમજ્યા. અલગ અલગ પ્રકારના જનરેટરના ઉપયોગ, કાર્ય પદ્ધતિ વિશે આપણે સમજ્યા અને અંતમાં સીબીટીમાં પૂછાતા એમસીક્યુ પણ આપણે સમજ્યા. તો હું આશા રાખું છું કે આપ સૌ સેપરેટલી અને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર અને સિરીઝ શન્ટ અને કમ્પાઉન્ડ જનરેટરના લેસન વિશે માહિતીગાર થયા હશો. આભાર.